હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ શુકાની એન્ડ વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ બાયોલોજી યુટ્યુબ ચેનલ. તમે જોઈ રહ્યા છો ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આજે ભણીશું લેક્ચર નંબર 7. લેક્ચર નંબર 6 સુધી આપણે જોયું વનસ્પતિમાં પ્રજનન અંગો, તેની લાક્ષણિકતાઓ, ત્યારબાદ પરાગનયન, એના માટેના વાહકો. હવે ભણવાના છીએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. કોને કહેવાય બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ? તો આપણને સિમ્પલી આપણે જ્યારે પરપરાગનયન અને સ્વપરાગનયનની વાત કરેલી ત્યારે પરપરાગનયન માટેની પ્રયુક્તિ ભણી ગયેલા, જેની અંદર પૃથક પક્વતા, સ્વયંવંધ્યતા, વિષમ પરાગવાહિની, અનાત્મક પરાગણતા, આ બધા વિશે આપણે વાત કરેલી. તો એ જ પ્રયુક્તિ છે કે જે તમને અહીંયા ડિટેલમાં એક સવાલ દ્વારા આપેલી છે. તો શા માટે વનસ્પતિ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વિકસાવે છે? તમને એવો કોઈ સવાલ પૂછે તો એક રીઝન એનું એવું છે કે મોટા ભાગની દરેક આવૃત બીજધારી વનસ્પતિઓ હોય એ કેવી હશે? મોટા ભાગે દ્વિઅંગી હશે. કેવી? દ્વિઅંગી. મોટા ભાગની આવૃત બીજધારી વનસ્પતિ કેવી હોય? દ્વિઅંગી હોય. એટલે કે જેની અંદર નરપણું પણ છે અને માદાપણું પણ છે, એટલે કે નર પુષ્પો અને માદા પુષ્પના ભાગો પણ આવેલા છે. આવી જે વનસ્પતિ છે એમાં સતત ને સતત શું થયા રાખે? સ્વપરાગનયન થાય. ઓબ્વિયસલી થાય, જો કે નથી થતું બધાની અંદર, પરંતુ દ્વિઅંગી વનસ્પતિ હોય જેની અંદર માદા એટલે કે સ્ત્રી કેસર ચક્ર અને નર એટલે કે પુંકેસર ચક્ર બંને છે, તો એમાં સૌથી વધારે સ્વપરાગનયન થવાના ચાન્સીસ વધારે છે. સતત ને સતત સ્વપરાગનયન થાય તો કોઈ નવા લક્ષણો વાળું જનીન થોડું એમાં આવશે. બરાબર? આપણે જેવી રીતે મનુષ્યમાં વાત કરીએ એમ એક ને એક ભાઈ બહેન જ મેરેજ કરતા જાય, એના છોકરા આવે એના એ મેરેજ કરે, તો જનીન જેના જે પિતૃના જે લક્ષણો હતા એના એ જ લક્ષણો આવશે ને. કે વિવિધતા પણ કે ભિન્નતા તો આવશે નહીં. પરિણામે શું થશે? કોઈ ઉત્ક્રાંતિ આગળ થશે નહીં. શું નહીં થાય? ઉત્ક્રાંતિ આગળ થશે નહીં. આપણે એને શું કહીએ છીએ? અંતઃ સંવર્ધન. એટલે કે એક જ કુળની અંદર થયું તો એને શું કીધું? અંતઃ સંવર્ધન થાય. એટલે આ દ્વિઅંગી વનસ્પતિની અંદર જો સતત ને સતત સ્વપરાગનયન થાય તો કયું દબાણ સર્જાશે? વનસ્પતિ ઉપર પ્રેશર આવશે. કયું પ્રેશર? તો કે અંતઃ સંવર્ધન દબાણ સર્જાય. આ અંતઃ સંવર્ધન દબાણ છે જેના પરિણામે કોઈ નવા લક્ષણો, નવા જનીન કે જનીનના આધારિત કોઈ લક્ષણો નવી સંતતિમાં પ્રવેશે નહીં. નવી સંતતિમાં ના પ્રવેશે તો મૂળ પિતૃ જેવા જ લક્ષણો સંતતિમાં આવશે. પિતૃ જેવા જ લક્ષણો સંતતિમાં આવે તો કોઈ પણ ભિન્નતા સર્જાશે નહીં. ભિન્નતા સર્જાય નહીં તો ક્યારે પણ ઉદ્વિકાસ થાય નહીં. આ બધા રીઝન છે અંતઃ સંવર્ધન દબાણ જે કોઈ પણ વનસ્પતિમાં, અને જો પ્રાણીમાં સર્જાય તો પણ તમે પ્રાણી વિશે ભણશો અંતઃ સંવર્ધન દબાણ ચેપ્ટર નંબર 9 ની અંદર. તો આવા બધા રીઝન આ બધા પ્રશ્નો સર્જાશે. પરિણામે આ અંતઃ સંવર્ધન દબાણ અટકાવવું પડશે. હવે વનસ્પતિ પણ એક તો સજીવ જ છે, એને પણ ઉત્ક્રાંતિ કરવી છે ને, ઉદ્વિકાસ કરવો છે. એટલા માટે એ સતત ને સતત થતા આ સ્વપરાગનયનને અટકાવશે. કોણ? દ્વિઅંગી વનસ્પતિ. કોના દ્વારા? તો એવી કઈક પ્રયુક્તિઓ એ સર્જશે કે જેના દ્વારા સતત સ્વપરાગનયન થતું અટકે. કઈ? તો આપણને પહેલું ખબર છે કે જે આપણે આગળના લેક્ચરમાં પણ ભણી ગયા. તો પહેલું છે પૃથક પક્વતા, બીજું છે વિષમ પરાગ વાહિની, ત્રીજું છે સ્વયં વંધ્યતા અથવા તો સ્વ અસંગતતા, અને ચોથું રીઝન છે આપણા પાસે પેલું પૃથક પક્વતા કે જે આપણે પહેલા પણ ભણી ગયા, ત્યારબાદ
વિષમ પરાગવાહિની કે જેની અંદર પરાગાસન અને પરાગાશય અલગ અલગ સ્થાને હશે. સ્વયં વંધ્યતા એટલે કે પોતે જ વંધ્ય છે. અને ત્યારબાદ પુષ્પ વનસ્પતિ શું કરશે? એક લિંગી પુષ્પ ધારણ. ચલો ડિટેલમાં સમજીએ. પૃથકપક્વતા. નરનું પુંકેસર અને માદાનું સ્ત્રીકેસર અલગ અલગ સમયે પરિપક્વ થાય. અલગ અલગ સમયે પરિપક્વ થશે તો પરાગરજ ભલે ને પરાગાસન પર જાય પણ એ ગ્રહણશીલ હજી નથી બની તો ફલન થશે નહીં અને સ્વપરાગનયન થશે નહીં. એટલે પેલું આ કોનામાં જોવા મળે? સૂર્યમુખીની અંદર જોવા મળશે કે જેમાં આપણે નીટ માટે લેક્ચર નંબર 5 ની અંદર વાત કરેલી. જો તમે એ નથી જોયો તો પહેલા એ લેક્ચર જુઓ, એમાં આપણે આ ડિટેલમાં વાત કરેલી છે. પ્રોટેન્ડ્રી અને પ્રોટોગેમી બંને થશે. ઘણીવાર પરાગાશય એ પરાગાસન કરતા પહેલા પરિપક્વ બની જશે. ઘણી વનસ્પતિની અંદર પરાગાસન એ પરાગાશય કરતા પહેલા પરિપક્વ બનશે. ઓકે, ત્યારબાદ છે વિષમ પરાગવાહિની. હવે પરાગાશય અને પરાગાસન નું સ્થાન અલગ અલગ ઊંચાઈએ હોય તો પણ સ્વપરાગનયન થશે નહીં. કોની અંદર તમારે ઉદાહરણ આપવું હોય તો પ્રિમ્યુલા. ઉદાહરણ આપવું હોય તો કોણ છે? પ્રિમ્યુલા, કે જેની અંદર પરાગવાહિની આ તમારું પરાગાસન છે વનસ્પતિનું અને આ અહીંયા શું છે? પરાગાશય. બરાબર. તો આ પરાગરજને અહીંયા પહોંચી શકે નહીં અથવા તો અલગ અલગ લંબાઈ છે કે જેના કારણે સ્વપરાગનયન અટકશે. ત્યારબાદ છે સ્વયં વંધ્યતા. ફલન થાય, પરાગનયન થાય તો પણ કોઈ પણ રીઝનના કારણે એ ફલન થઈને એ બીજમાં રૂપાંતરણ થતું નથી, એટલે કે ફલન જ નથી થતું. બરાબર. તો એને શું કહેવાશે? સ્વયં વંધ્યતા અથવા તો એને બીજું કહેવાય સ્વ અસંગતતા. શું કહેવાય? સ્વયં વંધ્યતાથી થોડુંક સ્વ અસંગતતા અલગ પડશે. સ્વ અસંગતતા એક જનીનિક ક્રિયાવિધિ છે. કેવી છે? જનીનિક ક્રિયાવિધિ. આ ક્રિયાવિધિની અંદર શું થશે? સ્વ અસંગતતાની અંદર તો કે પરાગાસન હશે. કોણ? પરાગાસન એ પોતાના પુષ્પની કે પોતાના વનસ્પતિની પરાગરજ છે તો એને અસ્વીકાર કરશે. એનું અંકુરણ કરીને પરાગનલિકાનો વિકાસ કરશે નહીં. એટલે એ ઓળખી જાય છે રસાયણો દ્વારા, એ ઓળખી જાય. એ કેવી ક્રિયાવિધિ છે? જનીનિક ક્રિયાવિધિ. ઓકે, તો એ ના કારણે અહીંયા પોતાની જ પરાગરજ આવવા છતાં પણ એનું અંકુરણ કરશે નહીં. હવે માનો કે બીજી કોઈ પરાગરજ આવી બીજી વનસ્પતિની, તો એમાંથી અંકુરણ કરીને પરાગનલિકાનો વિકાસ કરે છે. પરંતુ પોતાની વનસ્પતિ આવી તો આવું કરશે નહીં. એટલે કે અસંગતતા થઈ. શું થઈ ગઈ? અસંગતતા, સ્વયં અસંગતતા. તો એ પણ સ્વફલનને અટકાવશે, સ્વફલન થવા દેશે નહીં. અને ચોથું રીઝન છે કે પુષ્પો વનસ્પતિ હોય એ દ્વિલિંગીના બદલે એકલિંગી પુષ્પ ધારણ કરી લે. આપણે જોઈએ છીએ ને એકલિંગી પુષ્પો હોય આવૃત બીજધારી વનસ્પતિમાં પણ. તો આ એકલિંગી પુષ્પો છે એમાં ગમે તે થઈ જાય ક્યારેય પણ સ્વફલન કે એટલે કે ઓટોગમી અથવા તો સ્વપરાગનયન થતું નથી. એમાં ક્યારેય પણ સ્વપરાગનયન થતું નથી. વનસ્પતિ એક ગૃહી. હવે તમારે બે સ્પેશિયલ કેસ પણ લેવાના છે કે જેમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછે છે. આ તમે નોટ ડાઉન કરી શકો. અંતઃ સંવર્ધન દબાણનું. બરાબર. વિડીયો તમે પ્રીવિયસ પણ કરી શકો, વિડીયો તમે સ્લો પણ કરી શકો. હવે આપણા પાસે બે પ્રકારની વનસ્પતિ હોય, એક ગૃહી અને દ્વિગૃહી. ચલો, કોને કહેવાય એક ગૃહી, કોને કહેવાય દ્વિગૃહી? તમારે બીજી રીતે સમજવું હોય તો આવી રીતે કહી શકો કે આ વનસ્પતિને કહેવાય એક સદની, આને શું કહેવાય? દ્વિસદની. બરાબર. એક સદની વનસ્પતિ એટલે કે કેવી? ઉભયલિંગી વનસ્પતિ અથવા તો દ્વિલિંગી વનસ્પતિ. જ્યારે દ્વિગૃહી એટલે કે કેવી? એકલિંગી વનસ્પતિ. કેવી? એકલિંગી વનસ્પતિ. હવે તમારે આની અંદર જો સ્પેસિફિકલી યાદ રાખવું હોય કે સર આમાં કન્ફ્યુઝન થાય છે, તો એક વસ્તુ યાદ રાખવાનું, જે વનસ્પતિને પ્રજનન માટે એક જ વનસ્પતિનો સહારો જોઈએ
એક જ વનસ્પતિમાં એ પોતે ને પોતે સ્વપરાગનયન કરી લે છે, તો એ એક જ સજીવ એમાં યુઝ થાય છે, એટલા માટે એને એકગૃહી કીધું. જે પ્રજનનની પ્રક્રિયામાં બે અલગ અલગ વનસ્પતિ ભાગ લેતી હશે તો એને શું કહેવાશે? દ્વિસદની અથવા તો દ્વિગૃહી. તો ઓબ્વિયસલી એ વનસ્પતિ કેવી હશે? એકલિંગી વનસ્પતિ હશે. કેવી? એકલિંગી વનસ્પતિ. હવે આ સ્પેશિયલ કેસની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો કે એકગૃહી વનસ્પતિ છે એટલે કે ઉભયલિંગી વનસ્પતિ, જેમ કે આપણા પાસે ઉદાહરણો હતા દિવેલા છે કે મકાઈ, એમાં સ્વફલન અટકાવી શકાય પરંતુ ગાયટેનોગમી એટલે કે પરફલન અટકાવી શકાય નહીં. યાદ રાખજો, આ ક્વેશ્ચન નીટમાં પણ પૂછાઈ ગયો છે, સમજવો પડશે તમારાને. સ્વફલન અટકાવી શકાય, સોરી આપણે આવી રીતે લખીએ, અટકાવાય પરંતુ પરફલન અટકાવાય નહીં. આમાં પરફલન ના અટકાવી શકાય. તમે વિડીયો પોઝ કરીને જાતે પણ કોન્સેપ્ટ સમજવાની ટ્રાય કરી શકો, પછી વિડીયો તમે પ્લે કરી દેજો એટલે તમને ખબર પડે કે તમે કેટલું સમજ્યા છો. ઓકે, આપ એ વખતે ટ્રાય કરજો. કર્યો વિડીયો પોઝ? ગુડ. ત્યારબાદ કેવું છે કે તમે કોઈ હા પાડો કે ના પાડો મને કઈ ખબર જ ના પડે ને હું તો આ મારી મોજમાં. ચલો વનસ્પતિ આપણે સમજીએ. કેવી કીધી? દ્વિલિંગી એકગૃહી વનસ્પતિ છે. ચલો એકગૃહી વનસ્પતિ હશે કે જેની અંદર આ નર પુષ્પ છે, આ માદા પુષ્પ છે. પ્રજનન એક જ વનસ્પતિની અંદર શક્ય છે તો કે યસ. તો વનસ્પતિ કેવી છે? એકગૃહી. હવે ઘણીવાર આવું પણ હોય કે આ પુષ્પની અંદર સ્ત્રી કેસર પણ જોવા મળતા હોય અને પુંકેસર પણ જોવા મળતા હોય, એટલે કે આ પુષ્પો એકલિંગી છે, આ પુષ્પ દ્વિલિંગી છે. પરંતુ વનસ્પતિ કેવી છે? દ્વિલિંગી. કેમ? તો કે એમાં નર અને માદા પુષ્પ ભલે એકલિંગી રહ્યા, પુષ્પ એકલિંગી છે છતાં વનસ્પતિ દ્વિલિંગી હોઈ શકે. પોસિબલ છે. ચલો હવે આના અંદર શું થશે? સ્વફલન અટકાવી શકાય. સ્વફલન અટકાવી શકાય તો કે યસ. તમે આ ભાગ છે પુંકેસર અહીંયાથી તમે કાઢી નાખો તો ભાઈ સ્વફલન અટકાવી શકાશે, બરાબર. પરંતુ અહીંયાથી તમે પુંકેસર કાઢી નાખ્યું, અહીંયા બીજી પણ પુષ્પ હશે કે જેની પરાગરજ અહીંયા આવી શકે છે. તમે અહીંયાથી પુંકેસર દૂર કરી દીધું, ખેંચીને દૂર કરી નાખ્યું, બરાબર, તો તમે કટ કરી દીધું. હવે એમાં બીજા પુષ્પ હશે તો એ બીજા પુષ્પ, આ બધા એક જ વનસ્પતિ પર નહીં હો, આ બે અલગ અલગ કેસ તમે સમજજો. આ બાજુનો અલગ કેસ, આ બાજુનો અલગ કેસ. તો અહીંયા તમે સ્વફલનને અટકાવી શકો કોઈ પણ પુંકેસર અથવા તો સ્ત્રી કેસરને કટ કરીને. પરંતુ અન્ય કોઈ વનસ્પતિની પરાગરજ છે એ આ પુષ્પના સ્ત્રી કેસર પર આવશે તો પરફલન પોસિબલ છે. પરફલન તો થયું અહીંયા, સમજ પડી. ત્યારબાદ એકલિંગી આ એકગૃહી વનસ્પતિમાં અહીંયા પણ આવી રીતે સમજી લો. એકગૃહી વનસ્પતિમાં આ નર પુષ્પ છે તો આ એના શું હશે? પુંકેસર. આ શું છે? સ્ત્રી કેસર, માદા પુષ્પ હશે. તો આમાં ઓબ્વિયસલી સ્વફલન નહીં થાય, પરંતુ પરફલન શક્ય છે. સમજ પડી? સ્વફલન અટકાવી શકાય પરંતુ પરફલન એટલે આને કહેવાય ઓટોગેમી, આને કહેવાય ગાયટેનોગેમી. કોઈ પણ રીતે તમે ક્વેશ્ચન્સ પૂછે તો આમાં આવડતો હોવો જોઈએ, આમાં ક્યાંય અટકવાનું છે નહીં. હવે આપણે બીજો કેસની વાત કરીએ. કયો છે? એકલિંગી અથવા આપણે એને કહીએ દ્વિગૃહી કે દ્વિસદની વનસ્પતિ, કે પ્રજનન માટે બે અલગ અલગ વનસ્પતિનો આપણે સહારો લેવો પડે, બરાબર. તો આ એક વનસ્પતિ, આ બીજી વનસ્પતિ. સમજ પડી? ચલો આ એક વનસ્પતિની અંદર નર પુષ્પો આવે છે. કેવા છે? નર પુષ્પો. આમાં કેવા આવે છે? માદા પુષ્પો. કારણ કે વનસ્પતિ પણ કેવી છે? એકલિંગી છે. ઓકે, આમાં સ્વફલન થઈ શકે તો કે નહીં. ઓબ્વિયસલી આમાં હંમેશા શું થશે? પરપરાગનયન થાય, પરફલન પણ ના થાય. પરફલન એ સ્વપરાગનયનનો ભાગ હતો. પરફલન એટલે કે શું? એક જ પુષ્પમાં જો એક જ પુષ્પની પરાગરજ એના એ પુષ્પના સ્ત્રી કેસર પર આવતી હોય તો એને સ્વફલન કીધું હતું. એક વનસ્પતિની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય કોઈ પુષ્પના સ્ત્રી કેસર પર આવતી હોય એટલે વનસ્પતિ એક, તો એને પરફલન કીધું હતું. પરંતુ અહીંયા તો એક વનસ્પતિમાંથી બીજીમાં જવાનું છે એટલે અહીંયા આ બંને અટકાવી
શકાય. શું શું અટકાવી શકાય? સ્વફલન અને પરફલન. કોનામાં? એક લિંગી અથવા તો દ્વિગૃહી વનસ્પતિમાં. એક્ઝામ્પલ્સ તમને અહીંયા પૂછે તો એક લિંગી વનસ્પતિમાં અહીંયા તમારે યાદ રાખવાનું છે પપૈયા. અહીંયા તમે કોને કોને યાદ રાખશું? દિવેલા છે, મકાઈ છે. આ એક્ઝામ્પલ ઉપરથી તમને જ ક્વેશ્ચન્સ પૂછશે. ઓકે, તો આ તમે નોટ ડાઉન કરી લો. આ કોન્સેપ્ટ સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કોન્સેપ્ટ પરથી તમને બહુ બધા ક્વેશ્ચન્સ પૂછશે, ટ્વિસ્ટ કરીને વાક્યો ટ્વિસ્ટ કરશે, બરાબર. પરંતુ જો તમને આ સમજણ હશે તો તમે કોઈ પણ ક્વેશ્ચનને ડીકોડ કરીને આન્સર આપી શકશો. તમે હવે નોટ ડાઉન કરી શકો. ત્યારબાદનો ટોપિક છે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. આપણે વાત કરેલી કે વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસર પર પરાગનયન થઈને ઘણી બધી વનસ્પતિની પરાગરજ આવે. ઘણી બધી વનસ્પતિ વિવિધ જાતિની પરાગરજ પણ આવે. પરંતુ આ બધી જ પરાગરજમાંથી કઈ પરાગરજનું અંકુરણ કરીને કોનો સ્વીકાર કરવો એ અલગ અલગ હશે. કારણ કે એ કોને ખબર પડે? તો કે એને તો આંખ તો છે નહીં, એને તો ખબર ના પડે વોટ ઇઝ ગુડ ટચ, વોટ ઇઝ બેડ ટચ. આ કોનું છે એને તો ખબર ના પડે. ઓકે, તો એ જે સંબંધ છે બંને વચ્ચેનો, એટલે કે પરાગરજ અને સ્ત્રીકેસર, એટલે કે સ્ત્રીકેસરના પરાગાસન વચ્ચેનો જે સંબંધ છે એને આપણે શું કહીશું? પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. હવે પરાગનયન થઈને ઘણી બધી વનસ્પતિની પરાગરજો સ્ત્રીકેસરના પરાગાસન પર આવેલી હોય તો આ પૈકી કોનું અંકુરણ થશે એનો નિર્ણય કોણ કરશે? તો કે પરાગાસનની સપાટી પર આવેલા રસાયણો. કોણ? પરાગાસનની સપાટી પર આવેલા રસાયણો તથા પરાગરજની અંદર રહેલા રસાયણો. કેમ? તો કે આ સંગત, હંમેશા તમે યાદ રાખો કે સંગત પરાગરજ નો શું થશે? સ્વીકાર થશે. અને અસંગત પરાગરજ, કઈ? અસંગત પરાગરજનો શું થશે? અસ્વીકાર થશે. આ જે સંબંધ છે કોનો સ્વીકાર કરવો કે કોનો અસ્વીકાર કરવો એ ઓળખવાની ક્ષમતાને શું કહેવાય? પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. હવે આ સ્વીકાર કે અસ્વીકાર કોને આધારે થશે? તો કે પરાગરજમાં આવેલા, જોજો ક્યાં આવેલા છે? પરાગરજમાં આવેલ પ્રોટીન ઘટકો, રસાયણો તથા જલ વિચ્છેદક ઉત્સેચકો. કોણ કોણ? પરાગરજની અંદર આવેલા પ્રોટીન ઘટકો, રસાયણો તથા જલ વિચ્છેદિત અથવા તો જલ વિઘટક ઉત્સેચકો છે એનો આધાર રહે કોનો સ્વીકાર કરશે અને કોનો અસ્વીકાર કરવો. ઓકે, જો પરાગરજ કેવી છે? સંગત છે. કેવી છે? સંગત. તો આપણને ખ્યાલ છે કે પરાગરજની બહાર એક સ્પોરોલિનનું આવરણ આવેલું હોય, એક જગ્યાએ એ આવરણ હશે નહીં. ત્યાં એને શું કહેવાય? જનન છિદ્ર. શું કહેવાય? જનન છિદ્ર. જો સંગત પરાગરજ અહીંયા પરાગાસન પર આવેલી છે તો અને માત્ર તો જ અંદર રહેલ સેલ્યુલોઝ અથવા તો પેક્ટિનનું આવરણ એ આગળ વધીને અંકુરણ પામશે. આ અંકુરણ પામશે એ આગળ પામતી નલિકાને શું કહેવાય? પરાગનલિકા. બહાર બ્લુ કલરનું આવરણ છે એ શાનું બનેલું હશે? સ્પોરોપોલિનનું. કે એ કોઈનાથી પણ વિઘટન પામશે નહીં. કોઈ પણ જલ વિચ્છેદિત ઉત્સેચકો આવી જાય તોય પણ વિઘટન નહીં પામે. ફક્ત ચોક્કસ પ્રકારનો સંબંધ જળવાશે અહીંયા, તો અને માત્ર તો જ એ જગ્યાએથી આ સંગત પરાગરજમાંથી સેલ્યુલોઝનું આવરણ એ જનન છિદ્રમાંથી બહાર આવશે અને પરાગનલિકાનો વિકાસ કરશે. આ પ્રક્રિયાને શું કહેવાય? પરાગરજ અંકુરણ. શું કહેવાય? પરાગરજ અંકુરણ. આ યાદ તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. હવે જ્યારે પણ પરાગરજનું અંકુરણ થાય ત્યારે આપણને ખબર છે પરાગરજની અંદર મુખ્ય કેટલા કોષો હોય? 2. કયા કયો? વાનસ્પતિક કોષ અને બીજો કયો હશે?
જનન કોષ. આ ઘણી વનસ્પતિમાં દ્વિકોષીય અવસ્થા હોય એ અવસ્થાએ અંકુરણ થશે. એટલે કે આ બે જ કોષ, એટલે કે આગળની બાજુએ મોટો નાલ એટલે કે વાનસ્પતિક કોષ અને એની પાછળ જનન કોષ કેવો હશે? ત્રાક આકારનો. સમજ પડી? દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થશે અને ઘણામાં ત્રિકોષીય અવસ્થા હશે. ઘણી વનસ્પતિમાં કેવી અવસ્થા? ત્રિકોષીય અવસ્થા, કે જેની આપણે પહેલા પણ વાત કરી દીધી. તો ત્રિકોષીય અવસ્થા હોય તો એની અંદર કોણ કોણ હશે? વાનસ્પતિક કોષ અને આ જનન કોષ હશે એ ત્રાક આકારનો જનન કોષ બે નર જન્યુની અંદર, એટલે કે એક નર જન્યુ અને આ બીજું નર જન્યુ, આ એમ ટોટલ 3 કોષની અવસ્થાએ પણ પરાગરજનું અંકુરણ થઈ શકે. આ બંનેનો રેશિયો 40-60 નો છે. કેટલાનો છે? 40-60 નો. ઓકે, ત્યારબાદ આ પરાગરજની આપણને ખબર છે કે પરાગનલિકાની વૃદ્ધિ કેવા પ્રકારની છે? તમને ફરીથી બધું યાદ અપાવતો જાવ. પરાગનલિકાની વૃદ્ધિ રસાયણાનુવર્તી છે, એટલે કે રસાયણ પ્રત્યે આકર્ષણ પામીને એ દિશામાં ગતિ કરશે. કોણ કોણ એમાં ભાગ ભજવશે? તો કે બોરોન અને કેલ્શિયમ. બોરોન અને કેલ્શિયમ એ વૃદ્ધિમાં કોણ ભાગ ભજવશે? અને વૃદ્ધિનું નિયમન કોણ કરશે? નિયમન કોણ કરે? વાનસ્પતિક કોષનું કોષ કેન્દ્ર. આ કેટલો આ પ્રમાણમાં વધારો કરવો એ તો એનું નિયમન કરશે. હવે આ ક્યાં સુધી જશે? જ્યાં સુધી રસાયણ જશે ત્યાં સુધી. રસાયણ ક્યાંથી નિર્માણ પામેલા હશે એ પણ આપણે જોઈએ. તો આપણે ભણી ગયા હતા સ્ત્રી કેસરનું બીજાશય. બીજાશયની અંદર ભ્રૂણપુટ અવસ્થાએ રહેલું કોણ હોય? અંડક. કેટલા આવરણો હોય ભ્રૂણપુટના? સોરી, અંડકના 2 આવરણો. એની અંદર કોણ અહીંયા રહેલું હતું? આપણું ભ્રૂણપુટ. ભ્રૂણપુટ એટલે તમને ખબર છે કેટલી કોષીય અવસ્થા? તો કે અંડ તલ તરફ 3 કોષો હશે, પ્રતિધ્રુવીય કોષો. ત્યારબાદ મધ્યની અંદર 2 કોષ, એટલે કે કોષ એક પણ 2 કોષ કેન્દ્ર, અને અંડ છિદ્ર તરફ 2 સહાયક કોષ અને 1 અંડકોષ. તો આ અવસ્થા કઈ હતી? 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થા હતી. અહીંયા શું થશે કે તમારી જે આ પરાગનલિકા આવતી હતી, કોણ આવતી હતી? પરાગનલિકા. એમાં તમે ભણી ગયા કે સહાયક કોષો એ આંગળીમય પ્રવર્ધમાં રૂપાંતરણ પામશે અને રસાયણોનો સ્ત્રાવ કરશે. એ રસાયણો જે દિશા તરફ આવતા હશે એ તરફ પરાગનલિકાને એ આકર્ષશે. તો પરાગનલિકા અહીંયા અંડ છિદ્રના છેડા સુધી આવે, અહીંયા સુધીના સંબંધને શું કહેવાય? પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. એટલે કે પરાગનલિકાને કઈ બાજુએ સ્વીકારવી ત્યાં સુધીનો સંબંધ, એટલે કે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. આ પરાગનલિકાની અંદર કોણ વહન પામતું હતું? 2 નરજન્યુ. શું વહન પામતા હતા? 2 નરજન્યુ. એ અંદરજન્ય ફલનની પ્રક્રિયા કરશે, કે જેને બેવડું ફલન કહીશું. તો એ અલગ સવાલ છે, પરંતુ અહીંયા સુધીનો એ કયો? પરાગરજ સ્ત્રીકેસરના આંતર સંબંધો. ઓકે, હવે તમે અહીંયા જોયું કે પરાગનલિકાનો પરાગનલિકા કઈ બાજુએથી અંદર જાય છે? તો કે અંડ છિદ્ર તરફથી. કયા તરફથી? અંડ છિદ્ર. તો પરાગનલિકાનો આ અંડકની અંદર પ્રવેશ ક્યાંથી થાય છે એના આધારે એના 3 પ્રકાર પડશે. કેટલા પ્રકાર? 3 પ્રકાર. બરાબર. સૌથી પહેલા આપણે જોયો કે પરાગનલિકા એ અંડકમાં અંડ છિદ્રના છેડેથી પ્રવેશ પામે છે. તો એને શું કહેવાય? પોરોગેમી. પોર્સ એટલે કે છિદ્ર. પોરોગેમી. ક્યાંથી અંદર પ્રવેશ પામ્યો? તો કે અંડ છિદ્ર તરફથી પરાગ નલિકાનો અંડક
માં પ્રવેશ કોની અંદર જોવા મળે તો કે મોટા ભાગની બધી જ નહીં, મોટા ભાગની આવૃત બીજધારીની અંદર આ સિમ્પલ એટલે કે સાદામાં સાદો પ્રકાર પોરોગેમી જોવા મળે. શું જોવા મળે? પોરોગેમી. પરંતુ ઘણી વનસ્પતિની અંદર જેમ કે અખરોટ છે અને બેટ્યુલા છે તો એની અંદર પરાગનલિકા એ અંડ છિદ્ર સુધી નહીં આવે, પરંતુ અહીંયાથી અંડ તલમાંથી પ્રવેશ પામે, અહીંયાથી નહીં, બધામાં નહીં, પરંતુ અખરોટ જેવી વસ્તુ અંડ તલ તરફથી જો પ્રવેશ પામતી હોય તો એને શું કહેવાશે? પોરોગેમી ના કહેતા આપણે એને શું કહીશું? ચાલ્ઝોગેમી. શું કહેશું? ચાલ્ઝોગેમી. ક્યાંથી પ્રવેશ થયો તો કે અંડ તલ તરફથી પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશ કોની અંદર જોવા મળશે? તો ઉદાહરણ યાદ રાખો, અખરોટ અને બેટ્યુલા જેવી વનસ્પતિની અંદર ચાલ્ઝોગેમી જોવા મળશે. આ તમારો નીટ માટેનો પોર્શન છે. શાના માટેનો? નીટ માટેનો. ત્યારબાદ ત્રીજો પ્રકાર પણ છે કે જેમાં આ અંડ તલ તરફથી નહીં, પરાગ નલિકા કોઈ પણ આ અંડક આવરણો છે, પહેલું અને બીજું અંડક આ બાજુથી પણ આવી શકે, આ બાજુથી પણ આવે, પણ એનો પ્રવેશ ક્યાંથી થયો? અંડક આવરણોમાંથી. તો એને શું કહેવાશે? મેસોગેમી. શું કહેવાય? ત્રીજો પ્રકાર મેસોગેમી. તો મેસોગેમી માટે આપણે શું યાદ રાખીશું તો કે પરાગ નલિકાનો પ્રવેશ અંડકાવરણો માંથી પરાગ નલિકા નો પ્રવેશ થશે. ક્યાં? તો કે અંડકમાં. તો એને શું કહેવાય? મેસોગેમી. અહીંયા પણ ઉદાહરણ યાદ રાખશો તો ઉદાહરણની અંદર યાદ રાખો પિસ્ટિયા, પોપ્યુલ્સ અને કુકરબિટેસી કુળ. કયા? કુકરબિટેસી કુળની વનસ્પતિઓ, બરાબર. પિસ્ટિયા અને પોપ્યુલ્સ જેવી વનસ્પતિમાં શું જોવા મળે? મેસોગેમી જોવા મળશે. શું જોવા મળશે? મેસોગેમી. આ વાત હતી પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધોની. ઓકે, આ તો કુદરતી રીતે થાય છે ને, બરાબર. પણ પરાગરજ સ્ત્રીકેસરના આંતર સંબંધો લોકોને ખબર પડી, વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે યસ, કોઈ ચોક્કસ પ્રકારના રસાયણો એ પરાગરજનું શું કરે છે? અંકુરણ કરે છે. તો આમાં વૈજ્ઞાનિકોએ કૃત્રિમ રીતે પણ અંકુરણ, આ રસાયણો કયા છે, કયા જલ વિચ્છેદિત ઉત્સેચકો છે, આનું સંશોધન થયું. વૈજ્ઞાનિકોએ જેમ આમાં ડીપમાં ઉતરતા ગયા એમ ખબર પડી કે અચ્છા, કોઈ આ જાતિની વનસ્પતિની પરાગરજ છે તો એના પરાગરજનું અંકુરણ માટે કયા રસાયણો જવાબદાર છે. તો એને સંશોધન કરીને હવે કૃત્રિમ રીતે ક્યાંય પણ સંકરણ કરવું હોય, જે વનસ્પતિની પરાગરજ, માનો કે આ સ્ત્રીકેસરનું પરાગાસન છે એ કોઈ આ ચોક્કસ પરાગરજને સ્વીકારી શકતી નથી, છતાં પણ એમાં તમારે સંકરણ કરવું છે તો એને સ્વીકારી તો પડશે જ. તો અહીંયા આપણે કૃત્રિમ રીતે રસાયણોનો સ્ત્રાવ કરશું અથવા તો કૃત્રિમ રસાયણો વાપરીશું તો એમાંથી શું થશે? સ્વીકારથી નથી છતાં પણ પરાગ નલિકાનો વિકાસ કરશે, એટલે કે પરાગરજ અંકુરણ કરશે. જેમ કે આપણે વટાણા છે, ચણા છે, એટલે કે શિંબી કુળની વનસ્પતિ, ત્યારબાદ ધતુરો છે, ઓકે, જાસૂદ છે, જાસૂદની પરાગરજ, ધતુરાની પરાગરજ કે શિંબી કુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની કોઈ પણ વનસ્પતિની પરાગરજ છે તો એમાં આપણે 10% સુક્રોઝ એટલે કે કોણ? ખાંડ, શુગર હોય ને, 10% સુક્રોઝ અને HCl કેવું પણ મંદ HCl નું આ મિશ્રણ જો કરવામાં આવે તો એ પરાગરજનું શું કરશે? અંકુરણ કરશે. એટલે કે આ એક ચોક્કસ રસાયણ છે. આ તમે પ્રેક્ટિકલ ની અંદર ભણશો, મેં તમને અહીંયા પણ સમજાવી દીધું, બરાબર. પ્રેક્ટિકલ ની અંદર તમારે લેબ ની અંદર સ્લાઇડ ની અંદર પણ તમે પરાગરજનું અંકુરણ કરી શકો અને એનો વિકાસ કેવા પ્રકારનો થાય જોઈ શકો. તો આપણને એ ખબર કેમ પડી? તો કે રસાયણો કયા કયા છે એનું પહેલા સંશોધન થયું એટલા માટે. તો આ ફંડા આપણે કૃત્રિમ રીતે સંકરણ કરવા માટે પણ યુઝ કરી શકીએ કે નહીં? તો કે યસ,
અને કૃત્રિમ રીતે સંકરણ કરવામાં તો આપણે બધા માહિર છીએ. કેમ? તો કે આપણે જે હોવું જોઈએ એમાંથી ને નવું કઈ રીતે બને એ જાણવું હોય. ઓકે, તો હવે ભણીએ કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણ માટેની પ્રયુક્તિઓ. કૃત્રિમ સંકરણ માટેની પ્રયુક્તિ આ પણ નીટ માટે છે. કઈ કઈ પ્રયુક્તિ તમે કરશો? એક તો કરશો ઇમેસ્ક્યુલેશન અને બીજું કરશો બેગિંગ. આ ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ એ તમારે ચેપ્ટર 5 ની અંદર વટાણાનું સંકરણ કે એના પ્રયોગો જાણવા માટે પણ આ ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ જેવી આપણે પ્રક્રિયા કરી હતી. આમાં જો ના ખબર પડે તો ગુજરાતી નામ યાદ રાખો, વંધ્યીકરણ અને બેગિંગ એટલે કે કોથળી ચઢાવવી. ઓકે, કોઈ પુષ્પ છે કે તો તમારે નકર આ બધા પુષ્પ જ હોય. ઓકે, સમજો કે આ પુષ્પ છે કે જેની અંદર સ્ત્રી કેસર જોવા મળે છે. સમજી લેજો, આ સ્ત્રી કેસર અને જેની અંદર પુંકેસર પણ જોવા મળે છે. અને આપણે અહીંયા સ્વપરાગનયન કરતું અટકાવવું છે. અહીંયા પોતાની રીતે તો સ્વપરાગનયન જ કરે છે, પરંતુ આ માનો કે જાસૂદનું પુષ્પ છે, મારે અહીંયા ગુલાબની પરાગરજ વડે અંકુરણ કરાવવું છે. તો આને તો પહેલા મારે અહીંયા આવતા શું કરવા પડે? અટકાવવા પડે. તો હું અહીંયાથી શું કરી શકું? આ જે પુંકેસર છે ને અહીંયાથી હું કટ કરી દઉં. કટ કરી દઉં એટલે તો આ તો રિમૂવ થઈ જશે. તો હવે પુષ્પની અંદર ફક્ત વધ્યું કોણ? કોણ વધ્યું? ફક્ત ને ફક્ત સ્ત્રી કેસર. તો આ જે પહેલો તબક્કો કર્યો એને શું કહેવાય? વંધ્યીકરણ. હવે મારે કોની પરાગરજ અહીંયા એડ કરવી હતી? ગુલાબની. મારે ગુલાબ અને જાસૂદનું સંકરણ કરાવવું છે, કૃત્રિમ સંકરણ. ઓકે, તો ગુલાબની પરાગરજ મેં એડ કરવી છે. ચલો, એડ કરી દીધી. હવે તો અંકુરણ થશે, ફલન થતા વાર તો લાગે ને. પણ એ સમયની અંદર જો પુષ્પ તો કેવું છે? ખુલ્લું. તો અન્ય કોઈ વનસ્પતિની પરાગરજ પણ આવી શકે અને એ પણ અંકુરણ કરી લે. તો આપણા પ્રયાગની અંદર એટલે કે સંકરણની અંદર ખામી સર્જાય. એટલા માટે હું શું કરીશ? આ અન્ય કોઈ પરાગરજ કે બાહ્ય વાતાવરણથી એને મુક્ત કરવા માટે હું બહારની બાજુએ મીણિયા કાગળની, પ્લાસ્ટિક કાગળની મીણિયા કાગળ કે જેની અંદરથી માત્ર સૂક્ષ્મ હવાના કણો પસાર થઈ શકે, કોઈ અલગ નહીં, ફિલ્ટર પેપરની કોથળી છે કે હું એની કોથળી ચડાવી દઈશ, જેનાથી એને પ્રકાશ મળી રહે, હવા પણ મળી રહે, પરંતુ અન્ય કોઈ ઘટક કે ધૂળના રજકણો કે અન્ય કોઈ પરાગરજ અંદર પ્રવેશી શકશે નહીં. તો મેં એને કોથળી ચડાવી દીધી, પછી એ બાંધી દીધી. જો બસ. ઓકે, તો એને શું કહેવાય? બેગિંગ. આના દ્વારા તમે કોઈ પણ સંકરણ કરી શકો. તો આ માટેની પદ્ધતિ હતી. આ જે તમારું છે બોર્ડ પર વર્ક, એ નીટ માટે છે, તમે નોટ ડાઉન કરી શકો.